નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। કહેવાય છે કે સમય હંમેશા બદલતો રહે છે, પરંતુ કેટલાક ખેલાડીઓ સમયને પણ પોતાની જીદ આગળ બદલવાની તાકાત રાખે છે। રવિવારે એટલે કે 18 જાન્યુઆરીના રોજ ઇન્દોરની સાંજ કદાચ ન્યુઝીલેન્ડની શ્રેણી જીત માટે યાદ રાખવામાં આવશે, પરંતુ ઇતિહાસના પાના જ્યારે પણ લખાશે ત્યારે આ સાંજ માત્ર એક વ્યક્તિના શૌર્યની સાક્ષી પૂરશે, અને તે નામ છે વિરાટ કોહલી। ભારત ભલે મેચ હારી ગયું અને 37 વર્ષમાં પહેલીવાર ઘર આંગણે કીવી ટીમ સામે વન ડે શ્રેણી ગુમાવી, પરંતુ સ્ટેડિયમમાં ગુંજતો એક જ અવાજ હતો, વિરાટ કોહલીના નામનો। 2016ના એ સુવર્ણ કાળની યાદ અપાવતા વિરાટ કોહલીએ પોતાની બેટિંગથી સાબિત કરી દીધું છે કે તે માત્ર રન નથી બનાવતો, પરંતુ વિરોધી ટીમના આત્મવિશ્વાસને હચમચાવી નાખે છે। આજે આપણે વિરાટના એ વર્ઝન 2.0 ની વાત કરીશું, જેણે રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડીને સચિન તેંડુલકરની 100 સદીના લક્ષ્ય તરફ આગેકૂચ કરી છે। ઇન્દોરમાં રમાયેલી આ મેચમાં જ્યારે ભારતીય ટોપ ઓર્ડર અને મધ્યક્રમ પત્તાના મહેલની જેમ વિખેરાઈ રહ્યો હતો, ત્યારે એક છેડો વિરાટ કોહલીએ મજબૂતીથી પકડી રાખ્યો હતો। વિરાટે કોઈ ઉતાવળ કરી નહીં। મીડિયા અહેવાલો અનુસાર તેણે 52 બોલમાં અડધી સદી પૂરી કરી, જેમાં માત્ર એક જ છગ્ગો હતો। આ જોઈને ઘણાને લાગ્યું કે વિરાટ ધીમો રમી રહ્યો છે, પણ તે ટીમની જરૂરિયાત સમજતો હતો। 40મી ઓવર આવતા વિરાટે પોતાનું ગિયર બદલ્યું અને જે રીતે જેડેન લેનોક્સ જેવા સ્પિનરો પર પ્રહાર કર્યા, તેણે ફેન્સને 2016ના તેના પ્રાઇમ ફોર્મની યાદ અપાવી દીધી। નિષ્ણાંતો આ શૈલીને વિરાટ 2.0 કહી રહ્યા છે, જ્યાં તે હવે ગેપ શોધવાને બદલે બાઉન્ડ્રી ક્લિયર કરવા પર વધુ ધ્યાન આપી રહ્યો હતો। વિરાટ કોહલીની 124 રનની આ પારી માત્ર એક સદી નહોતી, પણ આંકડાઓના ઇતિહાસમાં એક મોટું પરિવર્તન હતું। આ પારી દરમિયાન વિરાટ વન ડે ક્રિકેટમાં નંબર 3 પર બેટિંગ કરતા દુનિયાનો સૌથી સફળ બેટ્સમેન બની ગયો છે। મીડિયા અહેવાલો અનુસાર તેણે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ કેપ્ટન રિકી પોન્ટિંગનો 330 પારીઓનો રેકોર્ડ માત્ર 244 પારીઓમાં તોડી નાખ્યો છે। પોન્ટિંગના નામે ત્રીજા નંબરે 12,662 રન હતા, જે હવે વિરાટના 12,676 રનથી પાછળ રહી ગયા છે। આ સિવાય વિરાટ હવે આઈસીસી વન ડે રેન્કિંગમાં 785 પોઈન્ટ સાથે નંબર 1 પર પહોંચી ગયો છે। છેલ્લી 7 વન ડે પારીઓમાં 616 રન બનાવનાર કોહલી બતાવી રહ્યો છે કે તેની અંદર રન બનાવવા માટેની ધગશ હજુ પણ પહેલા જેવી જ અકબંધ છે। વિરાટ કોહલીને દુનિયા ચેઝ માસ્ટર તરીકે ઓળખે છે, અને તેની સાક્ષી આંકડાઓ પૂરે છે। આ તેના કરિયરની 54મી વન ડે સદી હતી અને લક્ષ્યનો પીછો કરતી વખતે 29મી। જ્યારે દબાણ ચરમસીમા પર હોય ત્યારે વિરાટની એકાગ્રતા હિમાલય જેવી અડગ થઈ જાય છે। ભલે ભારત આ મેચ હારી ગયું, પણ આ સદીએ વિરાટ કોહલીને સચિન તેંડુલકરના 100 આંતરરાષ્ટ્રીય સદીના જાદુઈ આંકડાની વધુ નજીક પહોંચાડી દીધો છે। હવે તે સચિનથી માત્ર 15 સદી દૂર છે। સચિન 100, વિરાટ 85 અને પોન્ટિંગ 71 સદી સાથે ટોપ 3માં છે। જે રીતે વિરાટ હાલમાં રમી રહ્યો છે, તે જોતા નિષ્ણાંતોનું માનવું છે કે કોહલીએ પોતાની બેટિંગ ટેકનિકને 2026ની આધુનિક જરૂરિયાતો મુજબ અપગ્રેડ કરી છે। અગાઉ તે પારીને ધીમેથી વણતો હતો, પરંતુ હવે તે પ્રથમ 20 બોલમાં જ મોટા શોટ્સ રમીને બોલરો પર વળતો પ્રહાર એટલે કે કાઉન્ટર એટેક કરી રહ્યો છે। તેની આ પારીમાં તેણે 24 બોલમાં જ 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકારી દીધો હતો। તેનો સ્ટ્રાઇક રેટ હવે 115 થી 120ની આસપાસ રહે છે। તેની ફિટનેસ અને રમત પ્રત્યેનું સમર્પણ એવું છે કે તે ભાગ્યે જ થાકેલો જણાય છે। મીડિયા અહેવાલો અનુસાર કેપ્ટન શુભમન ગિલે પણ સ્વીકાર્યું કે વિરાટ જે ફોર્મમાં છે તે ટીમ માટે હંમેશા એક પ્લસ પોઈન્ટ સાબિત થાય છે। T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ વિરાટે પોતાનો વર્કલોડ ખૂબ જ સારી રીતે મેનેજ કર્યો છે। ટેસ્ટ ક્રિકેટમાં ભલે ચાહકોને તેનું જૂનું ફોર્મ જોવાની પ્રતીક્ષા હોય, પરંતુ સફેદ બોલના ક્રિકેટમાં તેની ફિયરલેસ એટલે કે નીડર બેટિંગે સ્પષ્ટ કરી દીધું છે કે 2027નો વર્લ્ડ કપ તેના કરિયરનું સૌથી યાદગાર શિખર બની શકે છે। તેની ફિટનેસ જોઈને કોઈ કહી ન શકે કે તે નિવૃત્તિની નજીક છે। ઇન્દોરની એ સાંજ એ વાતનો પુરાવો હતી કે વિરાટ કોહલી માત્ર આંકડાઓની રમત નથી,
તે એક માનસિકતા છે, એક ભરોસો છે. જ્યારે રસ્તો મુશ્કેલ હોય ત્યારે ભારતીય ક્રિકેટ આજે પણ એ બેટ તરફ જુએ છે જેમાંથી રનનો ધોધ વહે છે. જ્યારે હાર અને જીત તો રમતનો હિસ્સો છે. વિરાટ કોહલીએ બતાવ્યું છે કે ફોર્મ ક્ષણિક હોઈ શકે છે પણ ક્લાસ કાયમી હોય છે. ઇન્દોરમાં ભલે મેચ પૂરી થઈ ગઈ પણ વિરાટની આ પારીએ કરોડો ભારતીયોના દિલ જીતી લીધા છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.